So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ શાંતરામ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો હવે પછી જે છે તમને રેગ્યુલર વિડીયો લેક્ચર જે છે આપણી યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે, બરાબર છે. ચલો આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું રોડ સેફ્ટીના 600 પ્રશ્નોની આપણે સિરીઝ શરૂ કરેલી છે, બરાબર છે. અને ભાગ નંબર 3 જે છે આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે. ડેલી જે છે તમને 15 થી 20 પ્રશ્નો જે છે તમારી સમક્ષ રોડ સેફ્ટીના આપણે મૂકીશું. ખૂબ જ આઈએમપી પ્રશ્નો જે છે એ તમારી સમક્ષ આપણે હાલ મૂકી રહ્યા છે. ઓકે, ચલો આખી સિરીઝ વિશે માહિતી તમને આપી દઈએ કે ભાઈ રોડ સેફ્ટીના 600 પ્લસ પ્રશ્નો જે છે આપણે જોવાના છે. કુલ 40 પ્લસ ભાગ જે છે તમારી સમક્ષ આપણી H Plus એકેડમીની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. એટલે ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લેક્ચરને લાઇક કરી દેજો. ઓકે, ચલો દરરોજ જે છે 15 થી 20 પ્રશ્નો જે છે તમારી સમક્ષ હું મૂકીશ, બરાબર છે. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે અને દર 50 થી 100 પ્રશ્નો જે છે આપણે લાઈવ રિવિઝન જે છે રાખવાનો પ્રયત્ન કરીશું. ઓકે, આગામી સમયમાં આપણે 10,000 કંડક્ટર વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે, એટલે ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચલો આ સિવાય જે છે આપણા એપ્લિકેશન કોર્સ વિશેની માહિતી આપી દો કે ભાઈ H Plus એકેડમીની અંદર નિગમ રિલેટેડ 30 ગુણ માટે જે છે એક સરસ મજાનો કોર્સ ચાલુ છે, બરાબર છે. એની અંદર શું શીખવામાં આવશે તમને તો કે રોડ સેફ્ટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજવાળાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, બરાબર છે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો 10 ગુણ જે છે શીખવામાં આવશે. ઓકે, આમ કરીને કુલ ટોટલ જે છે નિગમ રિલેટેડ જે 30 ગુણ જે છે એની સારી એવી તૈયારી તમને અમારા H Plus એકેડમીના એપ્લિકેશન કોર્સમાં શીખવવામાં આવશે. હાલ આ એપ્લિકેશન કોર્સમાં આપણે ઓફર રાખેલી છે, 151 રૂપિયા જે છે 3 મંથની વેલિડિટી માટે રાખેલા છે. ઓકે, એટલે જે પણ વિદ્યાર્થીએ જે છે એડમિશન લેવું હોય તો તમે લઈ શકો છો. ઓકે, આ સિવાય જો કોઈ પ્રશ્ન હોય તો મને 6353020495 પર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચાલો શરૂ કરીએ આજનું આપણું સેશન, બરાબર. પ્રશ્ન નંબર 41 છે, જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી જગ્યા, જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી જગ્યા કઈ, બરાબર છે. તો તમને જે છે પેપરની અંદર પ્રશ્નની અંદર ઓપ્શન છે, આપણે જે છે વન લાઇનર સ્વરૂપે જોઈએ છે કે વન લાઇનર સ્વરૂપે જે છે પ્રશ્નો જોઈએ છે. ઓકે, તમારે જે છે યાદ રાખવાનું છે કે ભાઈ પાર્કિંગની મનાઈ કઈ જગ્યાએ હોય છે તો કે ફૂટપાથ ઉપર જે છે પાર્કિંગની મનાઈ હોય છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 42, વાહનની હેન્ડ બ્રેકનો ઉપયોગ, વાહનની હેન્ડ બ્રેકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે, બરાબર છે. આપણે જે છે ગાડીની અંદર શું છે અથવા અન્ય સાધનની અંદર જે છે એની હેન્ડ બ્રેક જે છે જોઈએ છે, બરાબર. તો એ હેન્ડ બ્રેકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તો જ્યારે વાહન પાર્કિંગ કરવામાં આવે છે ત્યારે હેન્ડ બ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. આ સિવાય જે છે તમારે ઢાળવાળા જગ્યા હશે એ જગ્યાએ ઊભી રાખવાની હોય, બરાબર છે. તો એ વખતે હેન્ડ બ્રેકનો તમે ઉપયોગ કરો છો. મોસ્ટલી જે છે આપણો જવાબ શું હશે તો કે વાહન પાર્કિંગ કરવા માટે કઈ બ્રેકનો ઉપયોગ થાય, હેન્ડ બ્રેકનો. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 43 છે, 2 કરતાં વધુ વ્યક્તિઓ મોટરસાયકલ પર જાય તો શું થાય, 2 કરતાં વધુ વ્યક્તિઓ મોટરસાયકલ પર જાય તો કાયદાનો ભંગ કહેવાય કે ના કહેવાય, તો હા કાયદાનો ભંગ જે છે એ કહેવાય, બરાબર છે. 2 કરતાં વધુ વ્યક્તિઓ જે છે મોટરસાયકલ ઉપર જઈ શકાય નહીં. ઓકે, આ વસ્તુ જે છે આપણે MB એક્ટની અંદર પણ આવશે. કઈ જગ્યાએ, MB એક્ટ. કયો કાયદો છે એ બધું જે છે આપણે MB એક્ટની અંદર ભણીશું. ઓકે, MB એક્ટના લેક્ચર પણ આપણે મૂકીશું. ચાલો આગળ છે પ્રશ્ન નંબર 44, હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તો તમે શું કરશો, હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તમે શું કરશો, હોર્ન વગાડશો કે નહીં વગાડો, બરાબર છે. તો હોર્ન વગાડશો નહીં. આપણે તમે રોડ સેફ્ટીના ચિહ્નો જે ભણે એની અંદર જોયું છે કે ભાઈ હોસ્પિટલ છે, પછી શાળા છે, એ જગ્યાએ જે છે જે શાંત વાતાવરણવાળા વિસ્તારો છે, બરાબર છે, એ જગ્યાએ હોર્ન પર પ્રતિબંધ હોય છે, બરાબર છે. આખું એનું સિગ્નલ આપેલું હોય છે કે ભાઈ હોર્ન દોરેલું હોય, પછી હોર્ન ઉપર જે છે એ 2 લાઈન દોરેલી હોય છે, બરાબર છે. એટલે કે એ જગ્યાએ હોર્ન વગાડવાનો નહીં. ઓકે, ચાલો હોસ્પિટલ પાસેથી આપણે પસાર થતા હોય એ વખતે હોર્ન વગાડવો નહીં. પ્રશ્ન નંબર 45 છે, શું વાહનનો વીમો કઢાવવો જરૂરી છે, બરાબર. પ્રશ્ન નંબર 45 છે, શું વાહનનો વીમો કઢાવવો એ જરૂરી છે તો હા વાહનનો વીમો કઢાવવો જે છે એ જરૂરી છે. ઓકે, ચલો આગળ છે પ્રશ્ન નંબર 46, કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે, કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે. ચાલો તો સાંકડા પુલ ઉપર જે છે આપણે ઓવરટેકિંગ કરી શકતા નથી, બરાબર છે. રસ્તો પોતે જ સાંકડો છે, સાંકડા રસ્તા પર સાંકડો પુલ છે, બરાબર છે. હવે સાંકડો પુલ છે, એક તરફ આ તરફથી સાધન જતું હોય, સામેથી સાધન આવતું હોય,
એ વખતે તમે ઓવરટેકિંગ કરવા જાઓ તો સામેના વાહનને અથડાઈ શકો છો, બરાબર છે. એટલે સાંકડો પુલ જે છે એ જગ્યાએ આપણે ઓવરટેકિંગ કરવાની મનાઈ છે. પ્રશ્ન નંબર 47. 47 શું કહે છે? કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહી છે અને તમને શંકા છે કે પશુ ભડકશે કે કંટ્રોલમાં રહેશે નહીં. આથી તે ચાલક વાહનને શું કરશે? બરાબર છે. ધારો કે તમે જે છે એ વાહનના ડ્રાઈવર છો, ચાલક છો, બરાબર છે, અને રસ્તામાં જતાં આપણે જોઈએ છે કે રસ્તા પર જે છે ઢોર અને પશુ જે છે જે પશુ ચરાવનાર વ્યક્તિ હોય છે એ લઈને જતો હોય છે, બરાબર છે. તમને એવી શંકા જાય છે કે પશુ ભડકશે અથવા કંટ્રોલમાં રહેશે નહીં, તો તમારે શું કરશો? બરાબર છે. તો ચાલક તરીકે તમે શું કરશો? તો વાહનને આપણે શું કરીશું? થોભાવી દઈશું. પશુ જે છે એ શાંતિથી પસાર થઈ જાય, ત્યારબાદ જે છે આપણે નીકળી જઈશું. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 48 છે. નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગની મનાઈ છે. કયા કિસ્સામાં પાર્કિંગની મનાઈ છે? ઓપ્શન 4 આપેલા હોય એની અંદર એક ઓપ્શન આ પ્રકારનો મૂકેલો હોય, બરાબર છે. કઈ જગ્યાએ આપણે પાર્કિંગ ન કરી શકીએ? તો કે ટ્રાફિક સિગ્નલના લાઇટ પાસે જે છે આપણે પાર્કિંગ કરી શકીએ નહીં, બરાબર છે. કઈ કિસ્સામાં પાર્કિંગની મનાઈ છે? તો કે ટ્રાફિક સિગ્નલના લાઇટ પાસે જે છે પાર્કિંગની મનાઈ છે. ઓકે, ચાલો આગળ. પછી જે છે કઈ જગ્યાએ? તો કે પાર્કિંગની મનાઈ એવું લખેલું હોય, સિગ્નલ મારેલું હોય, બરાબર છે, પાર્કિંગનું મનાઈ છે એ પ્રકારનું જે છે તમને ચિહ્ન આપેલું હોય તો એ જગ્યાએ તમે પાર્કિંગ કરી શકતા નથી. ઓકે, આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 49. ગતિ મર્યાદા કરતા વધુ ગતિએ વાહન હંકારવું. ગતિ મર્યાદા કરતા વધુ ગતિએ વાહન હંકારવું, બરાબર છે. ઝડપની મર્યાદા મોટર વાહન MV Act ની અંદર તમારે આવશે, બરાબર છે. તો એ શું? તો કે એક ગુનો બને છે અને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કેન્સલ થઈ શકે છે, બરાબર છે. આ પ્રશ્ન પરથી આપણને શું માહિતી મળે કે ભાઈ ગતિ મર્યાદા કરતા વધુ ગતિ આપણે વાહન હંકારીએ તો શું થાય? તો કે એક તો ગુનો બને છે, બરાબર છે. શું થાય? તો કે ગુનો બને છે. પછી ડ્રાઇવિંગ લાયસન્સ જે છે સસ્પેન્ડ થઈ શકે છે અથવા કેન્સલ થઈ શકે છે, બરાબર છે. બીજું છે એ ગુનો બને છે, દંડ ભોગવવાની સજા પણ થઈ શકે છે, બરાબર છે. દંડ ભોગવવાની સજા પણ થઈ શકે છે, ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ થઈ શકે છે, સસ્પેન્ડ થઈ શકે છે અને એક પ્રકારનો જે છે ગુનો બને છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 50. જ્યારે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓને ચડવા અથવા ઉતારવા માટે ઊભી હોય, બરાબર છે. સ્કૂલ બસ જે છે વિદ્યાર્થીઓને ચડવા અથવા ઉતારવા માટે ઊભી હોય ત્યારે જે છે ધીમેથી અને સાવચેતીથી આગળ વધવાનું, કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરી શકે તેવી શક્યતા હોય છે, બરાબર છે. આ વસ્તુ તમે રોડ સેફ્ટીના ચિહ્નોની અંદર ભણ્યા હશે કે ભાઈ જ્યારે બસ જે છે, બરાબર છે, સ્કૂલ બસ છે અથવા સ્કૂલની આજુબાજુના વિસ્તારમાં જે છે આપણે જે છે વાહન સાવચેતીથી ચલાવવું જોઈએ. કેમ કે જે છે જે બાળક જે છે એ નાનું હોય છે, બરાબર છે, એ સાધન આવતા જોઈએ અને ભડકશે, અને ભડકવા અથવા બીવાના કારણે અથવા ડરના કારણે એ ઝડપથી રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. જો બસ ઊભી છે તો બસમાં બેસવા માટેનો પ્રયત્ન કરશે અથવા બસમાંથી ઉતરતી વખતે જે છે એ ડરના કારણે જે છે એ પોતે જે છે ઝડપથી રસ્તો ક્રોસ કરવા જશે અને જેના કારણે જે છે અકસ્માત સર્જાઈ શકે છે. એટલા માટે જે વખતે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચડવા અથવા ઉતારવા માટે ઊભી હોય તો ધીમેથી અને સાવચેતીથી આગળ વધવાનું, બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 51 જોઈએ પહેલા ફરીથી તમને જણાવી દો કે ભાઈ H+ એકેડમીની એપ્લિકેશનમાં નિગમ રિલેટેડ 30 ગુણનો કોર્સ ચાલુ છે, જેની અંદર રોડ સેફ્ટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ, બરાબર છે. આ તમામ વસ્તુ એટલે કે 30 ગુણ જે છે નિગમ રિલેટેડ છે એ સારી રીતે તમને જે છે આપણા એપ્લિકેશન કોર્સની અંદર ભણાવવામાં આવશે, સારી રીતે સમજાવવામાં આવશે. કોર્સ ફીની અંદર હાલ ઓફર ચાલુ રહી છે. ઓફર કેવી છે? તો કે 151 રૂપિયા જે છે 3 મંથ માટે રાખેલા છે, બરાબર છે. એટલે લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ટેલિગ્રામ ચેનલની, વોટ્સએપ ચેનલની અને કંડક્ટર કોર્સની લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ઝડપથી જે વિદ્યાર્થીઓ એડમિશન લેવું હોય એ લઈ શકે છે. આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો મને 6353020495 પર વોટ્સએપ મેસેજ કરો. ઓકે, ચાલો વધીએ આગળ. પ્રશ્ન નંબર 51. જ્યારે અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડી રોડ ક્રોસ કરે, બરાબર છે. અંધ વ્યક્તિ જે છે, ચક્ષુહીન વ્યક્તિ આવું પણ લખેલું હોય, બરાબર છે. અંધ વ્યક્તિ, ચક્ષુહીન વ્યક્તિ, બરાબર છે. સફેદ લાકડી, કેવી લાકડી? સફેદ લાકડી હાથમાં પકડીને રોડ ક્રોસ કરે ત્યારે શું કરવાનું? વાહનનો ચાલક જે છે સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું સિગ્નલ સમજશે. ઓકે, ચાલો
પહેલા તો જે છે અંધ વ્યક્તિ કયા પ્રકારની કયા કલરની લાકડી લઈને જશે? સફેદ લાકડી, બરાબર છે. કયા રંગની? જો તમને કદાચ ભૂલથી પૂછી લે તો તમારે લાકડીનો રંગ કયો? સફેદ યાદ રાખવાનો. ઓકે. આ સિવાય કોઈ પણ લાકડી હોય, બરાબર છે, તો અંધ વ્યક્તિ જે છે કોઈ પણ લાકડી જે છે એનો ઉપયોગ કરે અને લાકડી લઈ અને કોઈ વ્યક્તિ રસ્તો પસાર કરતો હોય તો વાહન ચાલકે શું કરવાનું? સફેદ લાકડી જે છે એને વાહન ઊભું રાખવા માટેનું સિગ્નલ સમજશે. ઓકે. ચાલો આગળ. જો આ પ્રકારના પ્રશ્નોમાં જે છે તમને આવડતું હોય છતાં ભૂલ થઈ શકે છે, એટલે જ આ પ્રકારના પ્રશ્નો જોઈ લેવા, બરાબર છે. જેમ કે અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડીને રોડ ક્રોસ કરે અને નીચે ઓપ્શનની અંદર પહેલો જ ઓપ્શન આવો હોય પણ તમને આવું લાગે નહીં, બરાબર છે. એટલે ખાસ જે છે આની પર ધ્યાન રાખવું અને યાદ રાખવું. પ્રશ્ન નંબર 52 છે. જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે આ વાહન હાંકનાર, બરાબર છે, મોટર વાહન જે છે અકસ્માતમાં સંડોવાય ત્યારે આ વાહન હાંકનાર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. કોણ જાણ કરશે? તો કે જે વ્યક્તિ વાહન હાંકતો હતો, એટલે કે ડ્રાઈવર અથવા ચાલક જે છે એ નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, બરાબર છે. ચાલો આ જ પ્રશ્ન પરથી બીજો પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ મોટર વાહનનો અકસ્માત થાય ત્યારે મોટર વાહનના ડ્રાઈવરે કેટલા સમયમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ? તો કે 24 કલાકના સમયગાળામાં જે છે એ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. ઓકે. ચાલો વધીએ આગળ. પ્રશ્ન નંબર 53. અકસ્માતના લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય, અકસ્માતના લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય તો વાહન ચાલક નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં શું કરશે? જાણ કરશે, બરાબર છે. ત્રીજી વ્યક્તિ એટલે કેવી વ્યક્તિ? બરાબર છે. એક તો વાહન, એક વ્યક્તિ આ બાજુથી વાહન ચલાવે છે, બીજો વ્યક્તિ જે છે સામેથી આવતો વ્યક્તિ છે, બરાબર છે. આ બંને વ્યક્તિ જે છે એ કાર ચાલક છે, ડ્રાઈવર છે, બરાબર છે. એના સિવાય ત્રીજી વ્યક્તિ જે છે એની મિલકતને નુકસાન થાય છે, એની સંપત્તિને નુકસાન થાય છે, બરાબર છે. તો આ બાબતની જાણ જે છે પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં કોણ કરશે? વાહન ચાલક. ઓકે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 54 છે. પાછળના વાહનને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું છે, પાછળથી એક વાહન તમારું આ જઈ રહ્યું છે, બરાબર છે, તમારું વાહન જઈ રહ્યું છે, પાછળથી જે છે બીજા વાહને ઓવરટેક કરવાની શરૂઆત કરી છે, તો આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં, બરાબર છે. આપણે જે છે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. ઓલરેડી જે છે એક વાહન જે છે આપણને ઓવરટેક કરી રહ્યું છે, આપણે જાણીએ છીએ કે ભાઈ પાછળવાળો વ્યક્તિ જે છે એ આપણને ઓવરટેક કરવા જાય છે, તો આપણે જે છે આપણી આગળ જતા વાહનને ઓવરટેક કરીશું નહીં. જો ઓવરટેક કરશો તો શું થશે? તમારું વાહન આ લાઇનની અંદર સીધે સીધું જઈ રહ્યું છે, બરાબર છે. પાછળનો વ્યક્તિ જે છે આ લાઇનની અંદર આવી રહ્યો છે, બરાબર. હવે તમારું વાહન જો સહેજ ખસશે, એટલે કે બીજી લાઇનમાં તમે જે છે ઓવરટેક કરવા જાઓ તો તમારું વાહન સહેજ ખસે તો પાછળ જે છે અકસ્માત થઈ શકે છે, તો આગળના વાહન સાથે જે છે અકસ્માત થઈ શકે છે. ઓકે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 55. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી, તો આપણે ઓવરટેક કરીશું નહીં, બરાબર છે. આપણી આગળ જતું જે વાહન જે છે એને ઓવરટેક કરવા દેવા માટેનું સિગ્નલ બતાવેલ નથી, તો આપણે જે છે ઓવરટેક કરીશું નહીં. ઓકે. ચાલો પ્રશ્ન નંબર 56 છે. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. કઈ જગ્યાએ? તો કે હોસ્પિટલના દરવાજા પાસે જે છે એ પાર્કિંગની મનાઈ છે. સ્કૂલના દરવાજા પાસે પાર્કિંગની મનાઈ છે, બરાબર છે. ચાલો ખાસ પણ આપણે પહેલા પ્રાયોરિટી કોને આપીશું? તો કે હોસ્પિટલના દરવાજા પાસે પાર્કિંગની મનાઈ છે. ઓકે. પ્રશ્ન નંબર 57 છે. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. કઈ જગ્યાએ? તો કે જો ફરીથી પ્રશ્ન અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ. અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ. અગ્નિશામક એટલે શું? તો કે આગ બુઝાવનાર સાધનો. આગ બુઝાવનાર પ્રણાલીને અવરોધ પડે તે રીતે જે છે આપણે પાર્કિંગ કરીશું નહીં. ઓકે. ચાલો પ્રશ્ન નંબર 58 છે. મોટરસાયકલ ઉપર પાછળ વ્યક્તિને બેસી જવું હોય ત્યારે વાહન ઉપર ફૂટરેસ્ટ, હેન્ડ ગ્રીપ તથા સાઇડ ગાર્ડ લગાડવામાં આવશે, બરાબર છે. મોટરસાયકલ પર પાછળ વ્યક્તિને બેસી જવી હોય ત્યારે વાહન ઉપર શું? તો કે ફૂટરેસ્ટ, હેન્ડ ગ્રીપ તથા સાઇડ ગાર્ડ જે છે લગાવવામાં આવશે. ઓકે. ચાલો આગળ. પ્રશ્ન નંબર 59. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે વાહનની હેડલાઇટના કયા બીમનો ઉપયોગ કરીશું? બરાબર છે.
રાત્રે જે છે એ શહેરમાં વાહન ચલાવતી વખતે વાહનની હેડલાઇટના કયા બીમનો ઉપયોગ કરીશું? બરાબર છે. આ પ્રકારના પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે, એટલે આ યાદ રાખવાનું. વાહનની હેડલાઇટનો લો બીમનો ઉપયોગ કરીશું. કયો? લો બીમનો. બરાબર છે. શહેરમાં કઈ બીમનો ઉપયોગ કરીશું? તો કે હેડલાઇટનો લો બીમનો જે છે ઉપયોગ કરીશું. ઓકે, ચાલો. અન્ય વ્યક્તિ કે પેસેન્જરને અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તા પર રાખવામાં આવે તો શું થાય? અન્ય વ્યક્તિ કે પેસેન્જરને અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તા પર આપણે રાખીએ તો શું થાય? તો કે એક લાયસન્સ સસ્પેન્ડ થાય, રદ થઈ શકે તથા દંડ પણ થઈ શકે છે. ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો જો પૂછાઈ જાય તો તમને આવડવા જોઈએ. આવા જ પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે. બરાબર, આવા જ પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે. હવે જે છે સીધો પ્રશ્ન કદાચ તમને પૂછી નાખે કે ભાઈ અન્ય વ્યક્તિઓ કે પેસેન્જરને અડચણ પડે ત્યાં વાહનને જાહેર રસ્તા પર રાખવામાં આવે તો શું થાય? નીચે એક જ ઓપ્શન, પહેલો જ એવો ઓપ્શન હોય કે ભાઈ વાહનને ખસેડી લેવું, વાહનને ખસેડી લેવું, તો તમે તરત જ ટીક કરો. બરાબર છે. પણ જવાબ આપણો શું આવે? લાયસન્સ સસ્પેન્ડ થાય, રદ થઈ શકે અથવા દંડ પણ થઈ શકે છે. ઓકે, ચાલો વધી આગળ. જો ફરીથી જણાવી દો કે ભાઈ H+ એકેડમીની એપ્લિકેશન પર, H+ એકેડમી એટલે કે પ્લે સ્ટોર પર જઈ અને તમે H+ એકેડમી આ પ્રકારનું લખશો એટલે બીજા નંબરે જે છે તમને H+ એકેડમી નામની એપ્લિકેશન જોવા મળશે, અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક મૂકી છે, ત્યાંથી પણ તમે જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશનની અંદર GSRTC કંડક્ટર કોર્સ ચાલુ છે. બરાબર છે. જે વિદ્યાર્થીઓ કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ નિગમ રિલેટેડ 30 ગુણ માટે જબરજસ્ત કોર્સ જે છે આપણે એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. 18 વિદ્યાર્થીઓ એની અંદર એડમિશન લીધા છે. એની અંદર આ 3 ટોપિક જે છે તમને સારી રીતે શીખવવામાં આવશે. બરાબર છે. આ 3 ટોપિક 30 ગુણ જે છે એ તમને ખૂબ જ સારી એવી રીતે ઉપયોગી બનશે અને તૈયારીમાં પણ ઘણી બધી મદદ કરી શકશે. હાલ આ કોર્સની ફી જે છે આપણે ઓફર પ્રાઇસ રાખી છે ₹151 3 મંથ માટે, ₹151 3 મંથ માટે. બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું છે. તમારે જો એડમિશન લેવાનું બાકી હોય તો ઝડપથી લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી અને આપ એડમિશન લઈ શકો છો. એપ્લિકેશન બાબતે કે અન્ય કોઈ પણ બાબતે જો પ્રશ્ન હોય તો મને તમે 6353020495 પર વોટ્સએપ મેસેજથી સંપર્ક કરી શકો છો. આ સિવાય આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ અને એપ્લિકેશનની લિંક તમામ લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ના જોડાયા તો ત્યાં ઝડપથી જે છે જોઈન થઈ જવું. બરાબર છે. આવતીકાલે ફરીથી આ જ સમયે જે છે ભાગ નંબર 4 જે છે તમારી સમક્ષ મૂકવામાં આવશે. ઓકે, એટલે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સુધી જે છે ચેનલને શેર કરી દેજો. ઓકે, મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. 600+ પ્રશ્નો જે છે આપણે રોડ સેફટીના પૂરા કરવાના છે. ઓકે, એમાંથી જે છે ઘણા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.